નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ભારે વરસાદની આગાહી પગલે ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદ તેમજ તેજ પવનના કારણે વાતાવરણ વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા તાકીદે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગણદેવી તાલુકાના તોરણગામ, દેવદા, ઊંડાચ, ખાખરવાડા અને અજરાઈ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લામાં રેડ એલર્ટ, ઉભરાટ અને દાંડી બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ. ભારત હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને અતિ ભારે વરસાદ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાન આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર જનતાની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જલાલપુર તાલુકાનું ઉભરાટ બીચ, દાંડી બીચ અને ઓંજલનું ચાંગલી ફળિયા બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ કરેલ છે. સરકારી કોલેજ વાંસદા ખાતે જિલ્લા વહીવટીતંત્ર નવસારી તેમજ સેતુ પ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે મહિલાલક્ષી કાયદાકીય સેમિનાર યોજાયો. ગુરુવારના રોજ કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર નવસારી તેમજ સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ વાંસદા દ્વારા સેતુ પ્રકલ્પ 2026-27ના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહ તથા મહિલા સુરક્ષા દિન નિમિત્તે મહિલાલક્ષી કાયદાકીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીમાં ભારે વરસાદની રેડ એલર્ટની આગાહીને પગલે મહાનગરપાલિકા સજ્જ. મેયર અને કમિશનર દ્વારા આશ્રય સ્થાનોની વ્યવસ્થા બાબતે મુલાકાત. જ્યારે નવસારી જિલ્લા અને શહેરમાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. નાગરિકોની સુરક્ષા અને જાનમાલની રક્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા આગોતરી તૈયારી સઘન બનાવી દેવામાં આવી છે. સંભવિત પૂર કે જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. નવસારીમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવસારી મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. આ સંદર્ભે સવારે 10:30 કલાકે નવસારી ટાઉન હોલ ખાતે મેયર અશોક ધોરાજી તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ નવસારીમાં જે વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે ત્યાં ફસાયેલા લોકોને સત્વરે અને સુરક્ષિત રીતે આશ્રય સ્થાનો પર ખસેડવાની કામગીરીની સમીક્ષા કરી તેનું યોગ્ય આયોજન કરવાનો હતો. તેજસ્વીની સંસ્કૃતિધામ વાસોના ડાંગ ખાતે વિશિષ્ટ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી. બ્રહ્મવાદીની હેતલ દીદી હકલથી રેલ પીડિતો માટે લાખો રૂપિયાની સહાય અને રાહત સામગ્રીનું વિતરણ કરાયું. જીવનમાં મોટામાં મોટા યોગ છે, સહયોગ અને મોટામાં મોટું આસન છે આશ્વાસન. બ્રહ્મવાદીની હેતલ દીદીએ આ સૂત્રોને સાર્થક કરતા તેજસ્વીની સંસ્કૃતિધામ વાસોના ડાંગ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની અનોખી રીતે માનવતાવાદી રીતે ઉજવણી કરી હતી. વરસાદની શરૂઆત થતાં જ ગણદેવા ગામ ખાતેથી દુઃખદ સમાચાર સામે આવે છે. નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ ખાતે
કરંટ લાગતા 3 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગંડેવી તાલુકાના ગંડેવા ગામ ખાતે પસાર થતો ટેમ્પો વીજ તાર સાથે અડી જવાના કારણે અંદર બેઠેલા મજૂરોને કરંટ લાગી જવા પામ્યો હતો. કરંટ લાગતા 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 મજૂરોને સારવાર હેઠળ ખારેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તો નવસારીના કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને આગેવાનો સાથે તેઓએ પરિવાર સાથે સાંત્વના આપી હતી અને જે પણ કરવું પડે તે કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી હતી. ભણેલો ગણેલો BBA સુધીનો જેણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ શેર માર્કેટની અંદર એવી રીતે લત લાગી કે એમાં ડૂબી જવાના કારણે માત્ર અને માત્ર સોનિયોને ટાર્ગેટ કરતો હોશિયાર કહી શકાય એવો આરોપી કે જેણે નવસારી જિલ્લાના નવસારી ટાઉન, ચીખલી, બિલ્લીમોરા પોલીસ સ્ટેશન તથા વલસાડ જિલ્લાના વલસાડ ટાઉન, પારડી, મરીન ઉમરગામ પોલીસ સ્ટેશનમાં એટલે કે કુલ 6 અલગ અલગ જગ્યાઓએ એક જ મોડસ ઓપરેન્ડી વાપરી અને સોનિયોને ટાર્ગેટ કરી ગુનાઓ આચરતા ચોરને નવસારી LCB ટીમે ગુનામાં વપરાયેલી એ ગાડીની સાથે કુલ્લે 2,24,375ના રોકડ સાથે ઝડપી પાડ્યો છે. વાત જો કરવામાં આવે તો એક એવો આરોપી કે જે ન માત્ર ચોરીઓ કરે પણ માત્ર અને માત્ર સોનિયોને ચોરીઓ કરે અને ભણેલો કારણ કે BBA સુધીનો એણે અભ્યાસ કરેલો હતો એવો હુસેન યુસુફ તૈયબ અલી પારડીવાલા કે જે ફાતેમા હાઉસ પટેલ કાછા સ્ટ્રીટ દમણી ઝાપા રોડ કિલ્લા પારડીનો રહેવાસી છે, એને 6 ગુના આચર્યા બાદ નવસારીની LCB ટીમે ઝડપી પાડ્યો છે. સ્થળાંતરિત નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સજ્જ, આશ્રય સ્થાનોની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા. નવસારી જિલ્લા વાવાઝોડા સહિત ભારે વરસાદની આગાહી અન્વયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ પૂર્વ તૈયારીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ તથા ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ગણદેવી તાલુકાના અમલસાડ અને સરીખુર્દ ગામ ખાતે સ્થળાંતરિત કરવામાં આવેલ નાગરિકો માટે ઊભા કરાયેલ આશ્રય સ્થાનની મુલાકાત લેવામાં આવી હતી. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન ભેજનું પ્રમાણ 96% અને સાંજ દરમિયાન પણ 96% રહેવા પામ્યું હતું. પવનની ગતિ 5.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.